જય માતાજી મિત્રો, તો ફરીથી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે વાડી સોનું બધું ભરી લીધું હોય અને આપણે રહી રહ્યા ગળદીના કારખાનામાં કેવું હોય તો આપણે વાડીમાં કામ થઈ રહ્યું એટલા માટે આપણે વાડીનું સોનું ભરી લીધું અને આપણે દાવાનું ગળદીના કારખાને તો બધું વિડીયો ચાલ રાખો. અને મિત્રો આજનો વિડીયો ખાસ મોટો છે એટલે તમે જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને મિત્રો અત્યારે લાખ આપણે તો મોટાથી તો ફાઇનલી મિત્ર તરફ આપણે આવી જાય ગળદીના કારખાનામાં. તો કાંટા ગળદીયા પડ્યા છે અને આપણે કામ બામે લાગ્યા હે નહીં તો લાઇટ આવી નહીં અને આપણે કામ બામ કરવાનું છે. હવે તમે જુઓ કે ગળદીયા બળદિયા કઈ રીતે પકાવે છે અને આપણે બધું સાસણમાં ઉતારી લીધું હોય અને આ ટાઈપનું બધું સિનિયર ઠેકાણે લોકેશન. મિત્રો આગળનું સીન તમને દેખાશે. અને મિત્રો આ ગળદિયાનું મશીન અને ગળદિયા બનાવવા માટે તમે જોઈ કહો કે આમાં ગળદિયો બને ફરમું આ ગળદિયાનો તમે જોઈ કહો. અને આમાં દેખાય એમાં માલ બને ગળદિયાનો ફ્લોરિયમ કહેવાય. જોઈ કહો આ કાંકરી અને વેતી બધું નાખવાનું અંદર અને જોઈ કહો અંદર પડ્યું છે અને તમે જોવો કે આવી રીતના બધું કામ છે એનું. અને આપણે કામકાજ કરીએ બીજું બધું આપણે કાલ આવી જશે બ્લોગ કાલે બ્લોગ બનાવો મિત્રો. આજ તો આપણે ગળદી બની જાય આજ તો મિત્રો આપણે કાલે નાનકો બ્લોગ બનાવ્યો તો કેમ કે આજ આપણે થોડોક એમ મન છો કાલે બનાવેલી પણ મિત્રો આપણે કાલ આવી જશે મોટો બ્લોગ કમ્પ્લીટ. તો કાલ તમને બધા બ્લોગ દેખાડશે અને બાકી તમે કહો કે આપણે તારા આટલા બ્લોગ કાઢશે છે બાકીને કાઢવાના છે ગળદિયા. હવે આવી રીતે પાટલામાં ગળદી બનાવવાના પાછળ ઉકા એટલે પાટીએ કાઢ લેવાના અંદરથી. બાકી તમે મિત્રો કામ બધું આપણે કામ કરવાનું છે હવેથી. તમે હવે કોઈ નવી કાઢી વેચાય આવર્યો આ ગળદિયાનું મશીન છે. અને મિત્રો આપણે બોલો ખાલી પડ્યું કરવાનું બાકી છે રોટલા ફોટલા ખાવા જાય ને બધું તારે બંધ કરી મશીન બંધ કરી નાખશું. આપણે રોટલા ખાવા રોટલા બોટલા બધું બાજુ છે બધું તમે જોઈ શકો કે અમે દેખાય આપણે ઓડીમાં ને રોટલા બોટલા ખાવા ત્યારે આપણે રૂમે લીધો હોય અને આપણે ત્યારે હંમેશ એમાંથી માલ કાઢે કઈ રીતનો માલ પડે ફ્લોરીમાંથી અને માલ આપણે એમાંથી આપણે બનાવવાના ગળદિયા. તો મિત્રો વિડીયો ચાલુ રાખો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. આજનો અમારો વ્લોગ પૂરો હોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ને મિત્રો. આપણે આવાના વ્લોગ મળતા રહીશું. તો મિત્રો જાતા હતા વિડીયોને લાઈક